માથું આપ્યા પછી બોલાઈ ગયો. ગંગા ચોકથી પાનભાઈને કીધું હતું. પાનભાઈ એક દી મળી કહેવા કે છૂટા છૂટા તીર મારો માં બાઈજી એમને આ મેથી સહ્યું ન જાય. ગંગા ચોકથી ગાડી થામા હજી વાર છે. ગંગા પાનભાઈ કેમ કે હું આ તમે જેમ તેમ કરવા તૈયાર છો બધું, તમે આ બધું મને કહ્યું છે પણ હવે મારાથી ત્યાં સહન નથી. મારા કલેજું વિંધાઈ ગયું છે. કલેજા હજી વિંધાવાનો વાર છે. બાણ વિંધા ને બાણ ભાગ્યા ને હજી વાર છે. બાણ જો ભાગ્યા હોય તો બોલાય નહીં. હજી તું મને બાઈજી કહેશ ને ત્યાં સુધી ખાલી છે કે ત્યાં તમામ સંબંધો પૂરા થાય છે. નાજના જાતના ધર્મના પંથના મારો ગુરુ ફલાણા ગામનો છે ને ઈ કહેવા જેવું નથી. તો ગુરુ કેવો છે? સદગુરુ મંગળ વિગત ન્યારા સોચ સમજ એક સંતો પ્યારી. મને જે મળ્યો ને એ ઈગો અવિગત છે. જેની વિગત કરવા જાવ ને તો કરી શકો એમ નથી. કેમ કે ક્યાં દઉં ક્યાં દિલાવું કુછ નહીં મેરા, આશીષ કાટ કર તુજ શરણ કરું તો બી તેરાઈ. આ માથું કાપી કદાચ મૂકો ને માથું પણ તારું છે એ મુક્તિમાં આવી રહેજો ખબર પડશે. જે બોલવાની તમારી હેસિયત હતી. અમે તમને કીધું કહેવાય એવું હતું અને એના અખતરાય પણ કરી દીધા છે. કઈ ખાવા આવ્યું આ કેવું લાગ્યું એ તમારે સગવડ નહોતી રહી કહેવાય. લાલ છે ધોળું છે પીળું છે ખબર હતી છતાં કહેવાનું કાળો નથી રહ્યો. કારણ એક વાણીમાં કીધું છે જ્ઞાની પુરુષો સુણી લેજો રે અમારી હું ગુરુ તમને થઈ જતો. તમે બધા જ્ઞાની છો. તમને મારો પ્રશ્ન છે મહાપુરુષો તમે બધા મહાપુરુષો છો એ ધ્યાને લેજો રે એ અમારી અરજની. જન્મ મરણની ભ્રાંતિ મોટી આ કલ્પના કરે ધન કોટી કોટી ભય લાગે બહુ મોટી ખોટી રે અમારી અરજની. બધાની બીક છે ને જન્મ માની મરવાની. હાલો જન્મ માનું તો વી ગયો આપણે જન્મ નથી. જન્મ થઈ ગયો ને આપણો પણ હવે મરવાનું બાકી છે ને. મર્યા પછી શું થાય? હજી કેટલો ભાઈ ડોસીમાં હતા ને ડોસી બીમાર આમ તો ઉંમરવાળા થઈ ગયા. એ કોકને પૂછ્યું કે મારી હવે તમારું મોત નજીક લાગે છે જમ આવીને લઈ જાય. જમ કેવા હોય કે પાટા જેવા. આવું મારે નક્કી થઈ ગયું પાટા જેવા હોય તમે. હવે ઘરમાં મા દીકરા સિવાય બીજા કોઈ ને દીકરો બીમાર થઈ પોતાનો દીકરો બીમાર તે મા દીકરો ખાટલા ઊંઘા એમાં અચાનક કોઈનો ફાળો છૂટી ગયો. ખાટલા મેળ્યો ઘરમાં મારી થઈ ગયો. મારી માં નક્કી થઈ ગઈ પેલો જમ આવ્યા. મારી એટલો બોલી કે પપ્પા હું તો હાથી ઉરી છું માદાનો ખાટલો પડકે છે. કેટલો હોય તો કે હવે જન્મ મરણિયામાં કોને લાગે? જન્મ નું હાલ હોય તો વી ગયો મરવું તો પાકું છે. કોણ મરવાનું છે? જન્મ મરણિયામાં કોને લાગે? એ ભય આમાં ક્યાંથી જાગે? આમાંથી મુક્તિ કોણ માગે રે એ અમારી અરજની. આ બધા શબ્દોની આપણને ખબર છે. શબ્દો તો જાણીએ છીએ. જન્મનું ઈ બરોબર છે મરવું ઈ બરાબર. તેમાં કોણ જન્મે કોણ મરે? હાલો આપણે નક્કી કરી કે શરીર જન્મે શરીર મરવે. હાલો પાકું બધા ખબર છે ને. તો આમાં ભય કોને લાગે? તો શરીરને લાગે. જો શરીર જન્મતું હોય શરીર મરતું હોય તો શરીરને ભય લાગવો જોઈએ. શરીરને ભય લાગે તો ગણાય કે મન નહીં. સારું હાલો મનને ભય લાગતો હોય તો આમાં મુક્તિ કોણ માગે છે? આ બે મને મુક્ત થવાની બધાની ઈચ્છા છે ને કોણ માગે છે? જીવત પહોંચો એવે ધામ એવું બતાવો શુભ કામ પૂરો મારા અહીંયા કેરી હા
અમારી અરજ એવી. ગુરુ કોઈ વ્યક્તિ નથી, ધ્યાનમાં રાખ. ગુરુ એટલે જ્ઞાનના પદથી જે પુરુષ ભર્યો છે, જ્ઞાની છે એ ગુરુ છે. ગુરુ કેને કહેવાય? જ્ઞાની છે એ ગુરુ છે. જેના મુખમાંથી શબ્દ છૂટતાની સાથે અંદર રસ્તા થઈ જાય, માર્ગ થઈ જાય. જે આપણને અજાણ છે ને એની જાણ થઈ જાય. જે બંધનમાં આપણે ક્યાંક ફસાઈ ગયા હોય ક્યાંક, તો એમાંથી છૂટા કરવાનું જે કામ કરે ને, જે શબ્દ જ્યાંથી છૂટે એ પુરુષને ગુરુ કહેવામાં આવે છે. તો કે મારે જીવતા એ ઘરે જવું, તો શું કરવું? તો તમને પણ એ પ્રશ્ન થવો નહીં કે આ બાપુ આટલા બધાને ઉપદેશ કરે છે, આટલી બધી સત્સંગની વાતો કરે છે, આ બધું કરે છતાં એમ કે છે કે આવું બધું ક્યાંથી બને છે, શું કામ હશે? આવો પ્રશ્ન થવો જોઈએ કે તમને? કાં તો બાપુ કંટાળ્યું કરે છે, કાં આપણી સમજમાં નથી આવતું. કારણ શું છે? જાણ છતાં અજાણ એવી. જાણું છું છતાંય પણ અજાણ છે. હું કામ? એ મુખેથી નહીં બોલ્યા દેવી. કારણ ખબર છે કે આવું આમ છે, પણ છતાંય બોલે એવું નથી. હે વણવાણીએ જાણી લેવી રે અમારી અરજ એવી. ગુરુ મહારાજ આપણને જે ઉપદેશ કર્યો છે ને, જે ઉપદેશ કર્યો એ તો વાણીથી કર્યો છે ને, પણ જે એમાં સમજ પડી છે ને એ વાણીમાં નથી આવતી. એટલે તો કે વાણીમાં આવે તો વણસી જ આવે. નિર્વાણી પદ સાચું, નામ રૂપ ને ગુણથી ન્યારું, એવું જાહેર પદની મજા છે. જાહેર ક્યાં થાકો ને એવું નથી. મારી અમે રમેશભાઈ કરે પણ જાહેર થો નહીં. રમેશભાઈ જાહેર જ છે, છતાંય એનાથી આપણને અજાણ છે ને એટલે એની માંગણી કરવા જોઈએ કે આવડો રમેશ કોણ છે એની ઓળખાણ કરાવી. જેની અજાણ હતી ને એની જાણ ગુરુ આપણને કરાવી. અને જેની જાણ થઈ ગઈ ને તેથી ગુરુ મૂટી ગયો. શિષ્ય ત્યાં કોઈ કારણ કે જેની સમજવા ગયો તેથી બે હતા. કોણ બે હતા? એક જાણ અને એક અજાણ. જેને નથી ખબર એ અજાણ છે, જે ખબર કરાવે છે ને એ જાણ છે. પછી ખબર થઈ ગયા કે એ બે જાણ છે એમાં ન કહેવાય. કારણ કે જરી તો હું જાણી કરવા ગયો દીવડો ઈ છે. જેનો મને સમાચાર લેવા ગયો હતો ને એ તો ઈ સમાચાર દેનારો રહ્યો ને ઈ આવડો આ છે, બીજો કોઈ નથી. એટલે નિરાંત મહારાજ કે છે કે નામ વિના કશું નહીં, જ્ઞાની જન ગત પાવે, નામ મિલે છે નામ કો, નામે નામી લખાવે. આ નામ જ સાંભળે છે કે નહીં? સંભળાવે છે કોણ? એ નામ જ સંભળાવે છે. ખબર કોને નહોતી? નામને ખબર નહોતી એવું ન કહેવાય. ધ્યાન રાખજો. પછી ખોટી બ્રેક મારી ને તો ખબર કોને નહીં? નામ ને રહેવા દીજો, નામને કાંઈ નથી. નામ વિના કશું નહીં, જ્ઞાની જન ગત પાવે, નામ મિલે છે નામ કો, નામે નામી લખાવે. અગમ અગોચર નામ હે. આ હું બોલું તમે સાંભળો ની નામની વાત નથી. નામ કેવું છે? અગમ છે. અને એ ગમ લેવા ગયો ને જે પુરુષ એ ગુમ થઈ ગયો. એ ત્રણ કાળમાં હોઈ શકે નહીં. દિલીપભાઈ પૂછો દિલીપ ખરો? એની હેસિયત નથી, હા કહેવાય. અને જો કહે ને તો હજી ગુરુ હુમલામાં નથી. કારણ કે જદી મટી જાય ને ખોળવા વાળો બધું ખોવાઈ જાય ને દીદી તો ખબર પડે કે ગુરુ કોણ. પછી કોણ બોલે? ગુરુ બોલે. ગટપટ ને મઠમાં કોણ બોલે છે? ગુરુ જ બોલે છે. પછી આ વ્યક્તિ કોઈ બોલતી નથી. એ અગમ અગોચર નામ હૈ, નિર્ગુણ નામ કહાવે, શિરગુણ હોય સતનામ હૈ. શિરગુણ સ્વરૂપ કે કોને? મને તમને જે મળ્યો ને એ પુરુષની વાત છે. આમાં પછી હવે એને એક પૂરી મૂકી દઈ પછી એમ કે આ તો બધા એમાં બોલે એ સદગુરુ છે ને તો આ તારો બાપ ન મળ્યો હોય તો તને ક્યાંથી ખબર પડવાની છે? શિરગुण सोई सतनाम है, नामे सब ध्यावे. पीर पैगंबर ओलिया अल्लाह ईसम बढ़ावे, ईसम ईसम के आसरे काजी कलमा सुनावे, ईसम नाम दो ऊपरे. આજે સમજ લેવા ગયો ને એ જેની સમજ લઈ આવે ના શેને લીધે નામ નહીં ને આ બે ની ઉપર કાંઈક છે. નામનો ધણી કોક છે કે નહીં? ઈસમ નામ દો ઉપરે લીલા વાઈફ કહીએ. કોક આપણને પેલા પાડી દે શું થાય? તે બલદ પાડી દે હું આગળ એ તો એનું કામ છે કરવાનું. એ કોઈ ભાઈમાં ન હોય. ભાઈમાં જે હોય ને એનાથી આ વાત થાય એવી
નથી. ઈ પૂરું